નમસ્કાર. આજે આપણે વાત કરીશું પૃથ્વીના એ ભવ્ય મુગટ વિશે, એટલે કે હિમાલયની. હિમાલય એટલે ખાલી પર્વતો નહીં, પણ એશિયા માટે જીવન આપતી એક જબરદસ્ત શક્તિ છે. તો ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો એના નામથી જ શરૂઆત કરવી જોઈએ, ખરું ને? તો હિમાલય શબ્દ આવ્યો છે સંસ્કૃતમાંથી, જેમાં હિમ એટલે કે બરફ અને આલય એટલે ઘર. તો હિમાલયનો સીધો સાદો અર્થ થાય છે બરફનું ઘર. વાહ! નામમાં જ કેટલી ભવ્યતા છુપાયેલી છે. હિમાલયને અમસ્તા જ એશિયાની મહાન દિવાલ નથી કહેતા, અને આ વાત છે ને, બિલકુલ સાચી છે. એ ભારતની ઉત્તર સરહદ પર એક એવી કુદરતી દિવાલ બનીને ઊભો છે જે સદીઓથી આપણી રક્ષા કરતો આવ્યો છે. પણ આ પર્વતમાળા, આ દિવાલ કેટલી વિશાળ હશે? શું લાગે છે? શું એ ફક્ત એક જ દેશમાં હશે? ના, એક જ પર્વતમાળા, પણ એ ફેલાયેલી છે પૂરા 5 દેશોમાં. જી હા, બિલકુલ સાચું. આપણું ભારત, પછી નેપાળ, ભૂટાન, ચીનનો તિબેટ વિસ્તાર અને પાકિસ્તાન, આ બધા જ દેશોને હિમાલય સ્પર્શે છે. આ બતાવે છે કે એ આખા પ્રદેશ માટે કેટલો મહત્વનો છે અને કેવી રીતે બધાને જોડીને રાખે છે. તો એના ફેલાવાની તો આપણે વાત કરી, પણ ઊંચાઈનું શું? હિમાલયની ઊંચાઈ તો એવી છે જાણે એ આકાશ સાથે વાતો કરવા માંગતો હોય. ચાલો હવે એના શિખરોની દુનિયામાં જઈએ. 8,848 મીટર. આ ખાલી એક નંબર નથી, આ એક પડકાર છે. માનવજાત માટેના સૌથી મોટા પડકારોમાંનો એક. કોઈ કહી શકશે કે આ શું છે? યસ, આ છે માઉન્ટ એવરેસ્ટ, દુનિયાનું સૌથી ઊંચું શિખર, જે નેપાળમાં છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી હો. આપણા ભારતમાં પણ હિમાલયના દિગ્ગજો છે, જેમ કે કંચનજંગા, જે હિમાલયમાં આવેલું ભારતનું સૌથી ઊંચું શિખર છે, અને સાથે નંદાદેવી જેવા બીજા કેટલા મહત્વપૂર્ણ શિખરો. તો ઊંચા શિખરોની વાત તો થઈ, પણ હિમાલય એટલે ખાલી પથ્થર અને બરફનો પહાડ નથી. એ તો જીવનનો સ્ત્રોત છે. સાચું કહું તો જીવનદાતા છે. અહીંથી જ તો એ નદીઓ શરૂ થાય છે જે કરોડો લોકોની જિંદગી છે. આ પાણીની સફર છે ને, એ ખરેખર બહુ જ રસપ્રદ છે. બધું જ શરૂ થાય છે હિમાલયના ગ્લેશિયર્સથી. સમજો કે મીઠા પાણીના મોટા મોટા ભંડાર. ત્યાંથી જન્મ થાય છે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી આપણી મહાન નદીઓનો. અને પછી આ જ નદીઓ બારેમાસ વહેતી રહીને ઉત્તર ભારતના મેદાનોને સોના જેવી ફળદ્રુપ જમીન બનાવે છે. તો પહાડ, ઊંચા શિખરો, જીવન આપતી નદીઓ, બસ શું હિમાલય આપણને આટલું જ આપે છે? ના, એની ભેટોની યાદી તો હજી ઘણી લાંબી છે. ચલો એક પછી એક જોઈએ. ભૂગોળની રીતે જોઈએ તો આ એકદમ નવી ગળીવાળી પર્વતમાળા છે. પર્યાવરણની વાત કરીએ તો અહીં સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તા જેવા કેટલાય દુર્લભ જીવો અને વનસ્પતિઓનું ઘર છે. પણ એની સૌથી મોટી ભૂમિકા તો આપણી આબોહવા પર છે. ખબર છે? મધ્ય એશિયાથી આવતા બર્ફીલા પવનોને આ હિમાલય જ રોકે છે. અને એટલું જ નહીં, ચોમાસાના પવનોને રોકીને વરસાદ પણ એ જ લાવે છે, જેના પર આપણી આખી ખેતી ટકેલી છે. અને છેલ્લે આધ્યાત્મિક રીતે એ તો દેવોનું ઘર મનાય છે. કૈલાસ, બદ્રીનાથ, આ બધા પવિત્ર સ્થળો હિમાલયની ગોદમાં જ તો છે. તો આટલી બધી વાતો પછી જો હિમાલયને ફક્ત 3 શબ્દોમાં કહેવું હોય તો શું કહી શકાય? પર્વત, રક્ષક અને જીવનદાતા. બસ આ 3 શબ્દોમાં બધું જ આવી ગયું. એ ખાલી એક ભૌગોલિક રચના નથી, એ આપણા જીવનનો એક અતૂટ ભાગ છે. અને ચાલો જતા પહેલા એક સવાલ પર વિચારતા જઈએ. બસ એકવાર કલ્પના કરો કે જો હિમાલય હોત જ નહીં તો આપણી દુનિયા કેવી હોત? આપણો દેશ, આપણી નદીઓ, આપણું ચોમાસું, બધું કેવું હોત? આ એક સવાલ જ આપણને હિમાલયનું સાચું મહત્વ સમજાવી દે છે.